અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, સહ સંશોધક શ્રી નયનાબેન વિઠલાણી. હમણાં આપણે અમૃત પુષ્પ અને ઔષધિઓનું વિતરણ કાર્ય ચાલુ છે. એ દરમિયાન રિપીડમાં એક દર્દી માટે ભાઈ લેવા આવ્યા છે અમૃત પુષ્પ અને દવાઓ. તો આપણે એની પાસેથી જાણશું કે અગાઉ કેના માટે દ્વારકાથી અમૃત પુષ્પ અને દવાઓ લઈ ગયા હતા અને શું તકલીફ માટે લઈ ગયા હતા અને શું ફેરફાર થયા. તો આપ શ્રી ભાઈ કયા ગામથી આવો છો? રાજકોટથી આવો છો અને કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને દવાઓ લઈ ગયા હતા? મારા મમ્મી માટે. શું તકલીફ હતી મમ્મીને? સફેદ ડાઘ છે આખા શરીરમાં. બરાબર. અમૃત પુષ્પ અને દવાઓના કોર્સથી તમને કેટલો ફેર પડ્યો ભાઈ? 4 મહિના લીધી છે મેં, 15 થી 20% જેટલો ફેરફાર થયો છે. બરાબર. હા. એટલે અગાઉથી શું શું ફેરફારો જણાય છે હાલમાં? હાલમાં અત્યારે જે વ્હાઇટ ડાઘ છે એમાં બ્લેક ચામડી જેવો કલર ટૂંકમાં આવવા માંડ્યો છે. સરસ. કે જે તમે ઘણી બધી દવાઓ કરી હશે આની અગાઉ પણ. બરાબર. કંઈ ફેરફાર નહોતો? નહીં, એમાં કંઈ. પછી તમે અમૃત પુષ્પ શરૂ કર્યું, કેમ કે ઘણા બધા લોકો આ વ્હાઇટ સફેદ ડાઘવાળા અને સ્કિનની તકલીફવાળા ઘણા બધા લોકો છે. તો એના માટે એક આશાવાદી એક રિઝલ્ટ છે કે ભાઈ અમૃત પુષ્પ અને જે ઔષધિઓ તમને મેં અહીંથી આપી એનાથી તમને 20-25% તો રાહત થઈ એટલા સમયમાં. અને આપણે કોર્સ હજી રાબેતા મુજબ આગળ વધારશું જ કે જેથી કરીને આગળ ને આગળ વધુ ને વધુ આપણે રિઝલ્ટ મળતું રહે. દર્દીનું આખું નામ જણાવો. નિર્મળાબેન મનુભાઈ વડુકિયા. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 9924277050. બરોબર. કે આવી તકલીફવાળા લોકો જો તમારો વિડીયો જોઈને તમને ફોન કરીને પણ અમૃત પુષ્પ અને દવાઓના બારામાં તમારી પાસેથી જાણકારી મેળવી શકે કે ભાઈ લોકોને આમાંથી રિઝલ્ટો મળી શકે છે, એવો આપણી સામે લાઈવ દાખલો છે. જય દ્વારકાધીશ.